હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે બધાનું આજના નવા વિડીયોમાં. સવારના 10:30 થઈ ગયા છે અને આપણે થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લીટ. કપડાં ધોવાઈ ગયા, કચરા પોતા બાકી છે, વાસણ તો કાંઈ હોય નહીં કેમ કે સવારમાં નાસ્તા પાણી કંઈ અમારે હોય નહીં, એટલે એક ટોપડી ચાની હોય ખાલી. હવે ઊભા ઊભા ઉટકી નાખીશ. અને આજે તો જો સરસ મજાની સાડી પહેરી લીધી છે, બાંધણી જ છે આમે. અને આ છે ને મારી મમ્મીની છે. કાલે મારી મમ્મી, પરમ દિવસે મારી મમ્મી આવ્યા હતા તો 2 દિવસ રોકાણા અને આજે વયા ગયા સવારે. એટલે મેં મારી મમ્મીને કીધું કે તમે ભલે જાઓ પણ તમારી સાડી મૂકતા જાઓ. એટલે આ મારી મમ્મીની સાડી છે ને, મેં કીધું આજે અષાઢી બીજ છે તો મારે આજે તો પહેરવી છે. એટલે મેં આજે સાડી પહેરી લીધી ને એકદમ હળવી છે, એકદમ પહેરવાની મજા આવે એવી. એટલે આખો દિવસ કદાચ પહેરી હોય તો આપણે પહેરી શકીએ. એટલે જો સરસ મજાની સાડી પહેરી લીધી છે. અને સૌથી પહેલા તો બધાને અષાઢી બીજના રામ રામ, અષાઢી બીજની હાર્દિક હાર્દિક શુભકામના બધાને. અને બસ જો હવે આજે કઈ બાજુ જાય કઈ નક્કી નથી કેમ કે વરસાદ ચાલુ ને ચાલુ છે. એટલે વરસાદમાં તો હવે ક્યાં જવું, એટલે નક્કી કરીએ હવે. નૈત્રી બેન તો જો હજી ઉઠ્યા અને ઉઠીને 2 બાપ દીકરી બથોડા લે છે. હજી એને નાવા ધોવાનું બધું બાકી છે. એટલે હવે આગળ રહેજો બધા, કન્ટિન્યુ. ક્યાંક જાશું તો વિડીયો શૂટ કરશું, બાકી તો ઘરે ને ઘરે રીલ્સ ને એવું તો બનાવશું જ. અને હા, એ ખાસ કહેવાનું કે આ સાડી તો મારા મમ્મીની છે, પણ આ બંગડી છે ને એ મારા લગ્નની છે. મને છે ને લગ્નમાં ચડાવી હતી ને એ બંગડી છે અને એ પાછી મને થઈ જાય છે. અને ખુશીની વાત તો એ છે કે મારા લગ્નની બંગડી પણ હજી મને થઈ જાય છે. એટલે હું પહેલાં મારા લગ્ન પહેલાં ટૂંકમાં જેવી હતી ને એવી પાછી થઈ ગઈ પાતળી. એટલે બધા બ્લાઉઝ ને બધું થઈ જાય. અને આ બ્લાઉઝ છે ને મેં રેડીમેડ લીધું હતું, કંઈક 150 રૂપિયાનું જ આવ્યું હતું રેડીમેડ. અમારે સેલ હતું ને ત્યારે મેં આ લીધું હતું અને મને ગમ્યું. કેમ કે મને છે ને એક્સ્ટ્રા કંઈક પહેરવું ગમે, વર્કવાળી ને એવી બધી સાડી ઓછી ગમે, પણ આવું સિમ્પલ ને સોબર ગમે. એટલે આમાં 3-4 સાડી મેચ થઈ જાય એમ છે. એટલે મેં કીધું લાવ લઈ લો. તો સારું, હાલો રહેજો બધા કન્ટિન્યુ. પરી કરેગી મેકઅપ। परी करेगी मेकअप। मेकअप बहुत अच्छा अच्छा। से जाओ देखा। आज अषाढ़ी बीज तो घूमने जा रहे हैं। अषाढ़ी बीज है तो घूमने जाएगी तू? सबको राम राम बोलते जाएंगे। राम राम बोलते जाएंगे। અષાઢી બીજ કા રામ રામ. શું કહેવાનું? अषाढ़ी बीज का राम राम। બધા YouTube ફેમિલી કહી દે, બધા અષાઢી બીજના રામ રામ કહી દે. अषाढ़ी बीज का राम राम। ચાલો, બેન મેકઅપ કરે છે અને હું કરું કચરા પોતા. मस्ती लो। મસ્તીનો મેકઅપ કરે છે કા? देखो मेरा चेहरा कैसा लग रहा है? तेरा चेहरा तो एकदम क्यूट क्यूट लग रहा है बच्चा। और तेरा देख। मेरा तो नहीं नहीं तारा, तू तो एकदम क्यूट क्यूट है ना बच्चा। જો ફાઇનલ લુક હવે બતાવી દઉં તમને બધાને. આવેલી હાથમાં હશે અને આ ફાઇનલ લુક જો. સારી એવી મજા આવે તે પહેરવાની, એમ થાય કે આમાં હળવી હળવી જ લાગે, જરાય વજન વાળી નથી લાગતી. એટલે મેં મમ્મીને કીધું કે તમે જાઓ ભલે પણ હાડી મૂકતા જાઓ. મેં કાઢી લીધી મમ્મી ઠેલાવાથી. અત્યારે ભૈયા કેમ કીધું નથી अषाढ़ी बीज ना केसरी ने दे दो। કેસરીને તેડી જાવીશ? હે કેસરીને લઈ જાવીશ તો બાદશો નહીં ને બે? नहीं। જો નૈત્રીન પપ્પા દીવાબત્તી કરેશ અને નૈત્રી બેને થઈ ગયા તૈયાર. તે भी लागू છે કરી દે કે છો। આ કેવી હેરસ્ટાઈલ વાયરીશ? આ પરી જેવી। પરી જેવી હેરસ્ટાઈલ વાયરીશ. આઈ તો બના દીએ। શું બનાવવું છે? રીલ। રીલ બનાવી છે? જોજો બાયણે ગંધારું છે બહુ. છત્રી બે ભેગી લીધી, નૈત્રી બેનનો રેનકોટ ભેગો લીધો. આમ તો વરસાદ તો રહી ગયો છે પણ હવે આનું કંઈ નક્કી ન કહેવાય, ત્યારે અચાનક ચાલુ થઈ જાય. હે તેરી છત્રી तुझे ले लेना चाहिए ना याद करके। तूने नहीं ली तो मैंने भी नहीं ली। कई बाजू जाऊँ છે નૈત્રી બેન? હેલો કેસરી ની ઘરે ગાડી ઉપડશે। કેશવીના ઘરે ગાડી ઉપડે છે ભાઈ અમારી, કેમ કે કેશવીને તેડવા તો જાવી જ પડે. અને નૈત્રી બેન ને બે બેનોને ક્યાંક લઈ જાઉં. અત્યારે ફેરવશું, અષાઢી બીજ છે તો મોજ કરાવશું. હા જો રવેડી રવેડી જો.
અહીંથી બાયણેથી દર્શન કરી લે હાલો. તમારો બેડો વાળો મંદિરે પહોંચી ગયા અને દર્શન તો કરવા ગયા પણ બાયણેથી દર્શન કરવા પડ્યા કેમ કે મંદિર તો બંધ થઈ ગયું હતું. અને બસ જો હવે છે ને થોડીક બે ચાર રીલ્સ બનાવી અને છોકરીઓને અહીંયા છે ને નદી છે તો એના માટે માછલા નદીમાં હોય તે ગાંઠિયા લીધા છે. તો એ છોકરીઓ કે હાલો એ કે ગાંઠિયા ખવડાવશું માછલાને એટલે હવે નદીએ જાય છીએ જો. અને સરસ મજાનો વરસાદ રહી ગયો છે એટલે હવે કાંઈ ચિંતા છે નહીં. હા રામ 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 અષાઢી બીજના રામ રામ. જો શ્રાવણ મહિનામાં તો અહીંયા છે ને મેળો હોય છે. માછલા હે નો હોય તો કહું અત્યારે નો હોય. ક્યાં છે? નથી માછલા. તો દેખાય દીકરા, તો માછલા દેખાય નહીં. આ ચકલા કેવા ચકલા હું માછલા હાટું ગાંઠિયા લીધા પણ આમાં માછલા જ નથી. અહીંથી આ બાજુ મસ્ત મજાનું લોકેશન છે. તડકોય નહીં ને ઠંડી નહીં ને વરસાદ રહી ગયો છે એટલે મજા આવે છે. જો 2 વાગ્યા અને અમે ઘરે આવ્યા. કેશવીને મારી મમ્મીના ઘરે મૂકતા આવ્યા અને બસ ઘરે પહોંચ્યા અને નેત્રીને ખાવી હતી કેરી એટલે મેં એક કેરી સુધારીને ખવડાવી અને નેત્રીને પપ્પા જો નાસ્તો થાળી ભરીને બેઠા હતા. આટલા ગાંઠિયા વધ્યા મરચાં તળ્યા, તીખા ગાંઠિયા અને ચેવડો ને એવું બધું ખાધું એણે. અને મેં હજી કંઈ ખાધું નથી. 2:30 વાગ્યા છે, કાંઈ ખાધું નથી હજી. પાણી પીધું નથી એટલે હવે છે ને શેરડીનો રસ લઈ આવ્યા છીએ તો રસ પી લઈશ અને પછી ફ્રૂટ ને એવું થોડું ઘણું ખાઈ લઉં. પછી થોડીક વાર આંખ વીંચી લઈ કેમ કે 2:30 ઓલરેડી વાગી ગયા છે. જો સાંજના 6 વાગી ગયા અને હું છે ને ઉઠી હજી. રાત તો એવી ઊંઘ ચડી ગઈ હતી, નીંદર ચડી ગઈ. આજે તો હરખાઈ નહીં કેમ કે રાતે મારી મમ્મી એ બતાવ્યું તો મોડે સુધી બેઠા હતા, બધે 3 વાગ્યા સુધી જાગતા. અને સવાર પાછી 8 વાગે તો ઉઠી ગઈ હતી. અષાઢી બીજ હતી એટલે અત્યારે 4 વાગ્યા સુધી અને અત્યારે 6:15 જેવું થઈ ગયું. ઘાટી નીંદર ચડી ગઈ. હું ઉઠીને ત્યાં તો નેત્રીને પપ્પા બે ક્યાંક ઉપરથી તાળું મારીને વયા ગયા છે. ગાર્ડનમાં ગયા છે કે રામ જાણે ક્યાં ગયા છે. હું જાગતી હોત તો મને લઈને જાત પણ હું સુઈ ગઈ હતી એટલે એ બે બાપ દીકરી વયા ગયા. નહીંતર કહેતા હતા કે મમ્મી આપણે ત્રણેય ક્યાંક જાશું એ કે. પણ હવે ભલે એ બે વયા ગયા, હું મારું કામકાજ પતાવું. સારું હાલો તો છે ને આ ખારેકનો વાટકો લઈને બેઠી છું. હોતી ત્યારે કેળા અને ખારેક ને કેરી ને એવું ખાઈને હોઈ ગઈ હતી. અને આ હજી જો આ કેળું બધું પડ્યું છે, ખારેક ને કેળા ને એવું ખાઈ લો. અને નાળિયેર મેં કીધું પી લો, નાળિયેર પડ્યું હતું તો હાલો બધે નાળિયેર પીવા. જો અત્યારે 8:30 વાગ્યા અને હવે બે બાપ દીકરી આવ્યા. કેવા ટાણાના 6 વાગ્યાના વયા ગયા હતા. મને સૂતી મૂકીને વયા ગયા હતા બે બાપ દીકરી રખડવા. મને યાદ જ છે, મને મૂકીને વહી ગઈ હતી ને તું, મને ન લઈ ગઈ ને હે? 2 જણા મને ઊંટી મૂકીને ઉપરથી તાળું મારીને વયા ગયા હતા. કેટલા 8:30 પોણા 9 વાગી ગયા છે અને રસોઈ તો કરવાની ના પડે છે. એના પપ્પાને બાયણે જમવાની ઈચ્છા છે એ કે ક્યાંક બહાર ખાશું. હવે બાયણે જાય પછી ખબર પડે કઈ બાજુ ગાડી જાય ને એને શું ખાવું છે. એટલે એને જે ઈચ્છા થશે એ ખાશે અને નેત્રીને ખાવું હોય છે એ નેત્રી ખાશે અને હું એ પછી કંઈક થોડું ઘણું ખાઈ લઈશ. પીઝા ખાવા છો નેત્રી બેનને અને હું એ થોડું ઘણું કંઈક પછી ખાઈ લઈશ. તો સારું ચાલો જમતા આવીએ કાં બહાર. એક જ હવે ના કેતી ને બે नहीं मैं नहीं पीऊंगी, मैं नहीं. मेरा पेट इतना हो जाएगा. इतना बड़ा हो गया. पी जाओ એનું પેટ વધી ગયું. ના પી શકતા ને ખાલી ખાયા હે બેટા. તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દો
નિશાબેન ભીમાણી કે છે ખૂબ ખૂબ અભિનંદન બેન, થેન્ક યુ નિશાબેન. અને નિશાબેન કહે છે કે મેં આજથી ડાયટ ચાલુ કરી છે અને કેવી રીતે કરવું, જ્યુસ ઉપર રહું કે પછી એક ટાઈમ જમીને. મને કોઈ રોગ તો નથી પણ 90 કિલો વજન છે અને 50 કરવો છે, તો વેટ લોસ કરવાનું છે અને 40 કિલો ઉતારવાનું છે, તો શું કરવું? તો નિશાબેન, તમે ડાયટ ચાલુ કરી છે એના માટે કોંગ્રેચ્યુલેશન્સ, તમને અભિનંદન. અને તમારે કોઈ રોગ નથી, ખાલી વજન જ ઉતારવો છે. અને તમે એમ કહો છો કે જ્યુસ ઉપર રહું કે એક ટાઈમ જમીને કરું, તો શરૂઆતમાં તો તમે જ્યુસ ઉપર તો રહી શકો તો સારી વાત છે, પણ નહીં રહી શકો, કેમ કે રાંધેલું ખાવાની આદત છે જલ્દીથી છૂટતી નથી. એટલા માટે આખો દિવસ તો નીકળી જાય છે. બધા લોકોનું એવું કહેવું છે કે આખો દિવસ તો અમે ફ્રૂટ ઉપર જ્યુસ ઉપર રહી લઈએ છીએ, પણ રાત્રે કંઈક એવું ખાવાનું ઈચ્છા થાય છે કે ભાઈ રાંધેલું થોડુંક એવું ખાઈએ. તો જો તમે જ્યુસ ઉપર રહી શકો તો વેલ એન્ડ ગુડ, તો વધારે સારું છે. અથવા તો જ્યુસ ઉપર ન રહ્યો ને ખાલી રો ફૂડ ઉપર રહ્યો તો એ વજન ફટાફટ ઉતરશે. રાત્રે તમને એમ થાય કે જ્યુસ ઉપર નથી રહી શકતા, તો રાત્રે રાંધેલું ખાવાની જગ્યાએ કાચું ડીશ ભરીને ખાઈ લ્યો, ફ્રૂટ ખાઈ લ્યો, સ્પ્રાઉટ ખાઈ લ્યો, નાળિયેર પાણી, તમે જે ઈચ્છા થાય આખો દિવસ ખાઓ. અને રાત્રે પણ ફ્રૂટ તમે પેટ ભરીને ખાઈ લ્યો, સલાડ ને બધું, તોય તમારો વજન ઉતરશે. અને જ્યુસ ઉપર રહી શકો તો મને વાંધો નથી, પણ શરૂઆતમાં તકલીફ થાય, કેમ કે આપણે રાંધેલું ખાવાની આદત હોય એટલે એટલી જલ્દીથી છૂટે નહીં. બાકી તમારું વજન તો ઉતરશે જ. બાકી તમને જે મેથડ અનુકૂળ આવે, માનો કે તમે રાત્રે જમીને પણ તમારે વજન ઉતારવો છે, તો તમે થોડોક ટાઈમ રાત્રે જમો, માનો કે મહિનો 2 મહિના, પછી ધીમે ધીમે રાત્રે જમવામાંથી તમે સાવ રો ફૂડ ઉપર જાઓ, પછી ધીમે ધીમે 15 દિવસ એવી રીતના કરો, પછી તમે ડાયરેક્ટ જ્યુસ ઉપર જઈ શકો ટૂંકમાં. એટલે આખો દિવસ જ્યુસ જ પીવાનું, જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ્યુસ જ પીવો, આવી રીતના કરી શકો. અને શરૂઆતથી જ જો તમારું કંટ્રોલ પાવર મજબૂત હોય, મન મજબૂત હોય, અને શરૂઆતથી જ તમે કાચા ઉપર વયા જાઓ, પછી ધીમે ધીમે જ્યુસ ઉપર વયા જાઓ, તો એ પણ તમે કરી શકો. પણ જે કંઈ કરો એમાં એનીમાં ચાલુ રાખજો સવારે અને સાંજે, કેમ કે તમારો 90 કિલો વજન છે એટલે થોડીક વારે લાગશે. અને બાકી સ્ટ્રિક્ટલી કરશો એટલે વજન તો તમારો ઉતરશે જ. અરુણાબેન બારોટ, હું સતલાણાથી અરુણાબેન બોલું છું. જાગૃતિબેન, મારે વજન 2 કિલો વધી ગયું છે, શેરડીનો રસ કદાચ પીવું છું એટલે વધ્યું હશે, તો મારે શું ભૂલ થઈ હશે તો મને કહેજો ને. એનીમાં તો હું રેગ્યુલર લઉં છું અને સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી પાણી પણ નથી પીતી. અચ્છા, એવું છે. તો તમે એક કામ કરો, શેરડીના રસથી વજન ન વધે, કેમ કે શેરડીનો રસ તો હું એ ભરપૂર પીવું છું. તમે લોકો જોવો જ છો હું કેટલો રસ પીવું છું, તો તમારો એ વજન વધી જાય, પણ ન વધે. વજન વધે છે રાંધેલું ખાવાથી જ. તો તમે એક કામ કરો, રાતના જો રાંધેલું ખાતા હોય તો રાતના પણ રાંધેલું ખાવાનું છોડી દો. રાતના પણ રાંધેલું ખાવાની બદલે કાચા ઉપર વયા જાઓ, એટલે જેટલો તમારો વજન વધ્યો હશે એ પણ ઉતરી જશે, અને જેટલો ઉતારવો હશે એ પણ ઉતરી જશે. પછી તમે કદાચ નિર્જળા લાંબા નહીં કરો ને તો પણ ચાલશે. કાચા ઉપર હોય ને તો તમે 6 કલાક નિર્જળા કરીને પછી જ્યુસ લઈ લો ને તોય ઇનફ છે, કેમ કે તમે કાચા ઉપર જ છો, તોય વજન ઉતરશે. એટલે તમે લાંબા નિર્જળા નહીં કરો તો પણ ચાલશે, પણ રાત્રે જો રાંધેલું લેતા હોય તો બંધ કરી દો થોડોક ટાઈમ. પછી જ્યોત્સનાબેન પંચાલને ઇત્રી સરસ લાગે છે, થેન્ક યુ. મીનાબા જાડેજા, જય માતાજી. જય માતાજી બેન. નિશાબેન કહે છે તમે બહુ જ મસ્ત ગાઓ છો, થેન્ક યુ નિશાબેન. પછી રંજનાબેન વાલવી કહે છે જય શ્રી કૃષ્ણ બેન, અત્યારે તો વધારે વરસાદ હોવાથી પાલકની ભાજી મળતી નથી, તો કયું જ્યુસ પીવું? જો પાલક મળે તો ઠીક છે, ન મળે તો ખાલી દાડમનું જ્યુસ લઈ લેજો, અને એમાં તમારે બીજા પાંદડા અવેલેબલ હોય એ નાખવા હોય તો નાખજો. માનો કે ધાણા ભાજી છે કે લીમડો છે કે સરગવાના પાન છે, મળે તો ઠીક છે. કોઈ પણ પાન ન મળે ને તો ખાલી દાડમનું જ્યુસ લઈ લેજો, જ્યાં સુધી ન મળે ત્યાં સુધી. પછી મળે ત્યારે તો પાછી પાલક નાખવાની જ છે. અને તેમજ કોઈ વાર સવારે ઉઠીને એનીમાં ન લેવાય તો નિર્જળા કરી શકાય ને, પછી સાંજે એનીમાં કરીએ તો ચાલે ને? હા ચાલે, તમારા માટે ચાલે, કેમ કે તમે લાંબા ટાઈમથી ડાયટ કરો છો, એટલે કદાચ તમે સવારનો એનીમાં બંધ કરી દો તો પણ ચાલશે, કેમ કે તમે ઘણો ટાઈમથી ડાયટ કરો છો, તમારો ખાસો એવો વેટ લોસ પણ થઈ ગયો છે. એટલે સવારનો એનીમાં તમે બંધ કરી અને રાત્રે એનીમાં લઈ લેશો તો પણ ચાલશે. પછી ધીમે ધીમે તમે એનીમાં છોડી દેશો તો પણ વાંધો નથી,
કેમ કે હવે તમારો વેઇટ લોસ થઈ ગયો છે અને તમારે જ્યુસથી કામ ચાલી જશે. જે ગ્રીન જ્યુસ, તમે દાડમનું જ્યુસ કે ગ્રીન જ્યુસ કે આપણે જે લેતા હોય પહેલું વહેલું લઈ લેવાનું, પછી આખો દિવસ ફ્રૂટ ને એવું બધું લેવાનું, રાત્રે તમે જે રીતના કરો છો એ જ રીતના. અને પછી 2-4 દિવસે એવું લાગે કે એનીમાં પાછો લેવો પડશે તો લઈ લેવાનો. એનીમાં લેવામાં જરાય ખચકાવાનું નહીં, ટૂંકમાં એવું લાગે, જરૂર લાગે એટલે સીધો એનીમાં જઈને લઈ જ લેવાનો. પણ હવે તમારે લાંબો ટાઈમ થઈ ગયો છે એટલે તમારે છોડવો હોય તો તમે છોડી શકો. અખિલા ઇન્દુબેન કે છે જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. દક્ષાબેન ગોહિલ કે છે જય માતાજી, જય માતાજી બેન. પછી સાવિત્રીબેન કે છે હરિઓમ, જય માતાજી બેન. પાલક નહીં મળે તો ફુદીના, ધનિયા, ભાજી, આમળાનું જ્યુસ પી શકાય? રિપ્લાય આપજો ને બેન. હા, પાલક ન મળે તો એની જગ્યાએ તમને બીજા કોઈ પણ પાંદડા મળતા હોય, માનો કે ધાણા ભાજી છે કે ફુદીનો છે કે સરગવાના પાન છે, એ તમે પાંદડા નાખી અને એમાં દાડમ નાખીને પણ તમે જ્યુસ પી શકો. અને એમાં તમે આમળા, દાડમની જગ્યાએ આમળા મળતા હોય તો આમળા પણ નાખી શકો. માનો કે આમળા ન મળતા હોય તો આપણી પાસે દાડમ એક જ ઓપ્શન છે, અને દાડમની જગ્યાએ તમને જો ને આમળા મળતા હોય તો તમે આમળા નાખી શકો. પછી માય શોપ કરીને આઈડી છે ને બેન, હું કાકડી, કારેલા, ટમેટાનું જ્યુસ પીઉં છું તો મને ઉલટી જેવું થાય છે. એ જ કહું છું, કેમ કે કારેલા આવે છે ને, એટલે કારેલા તો એનો સ્વભાવ છે, કડવાશ છે, એના સ્વભાવમાં જ કડવાશ છે, એટલે એ તો એનો સ્વભાવ દેખાડવાનો જ છે. એટલે આપણે જ્યુસ પીએ એટલે થોડુંક એવું થાય, કડવું લાગે એટલે ઉલટી જેવું થાય. એટલે હું કારેલાનું જ્યુસ નથી પીતી, હું દાડમનું જ્યુસ પીઉં છું. અને ગ્રીન જ્યુસમાં દાડમ નાખી દો, ક્યારેક લીલા પાંદડા ન હોય તો ખાલી દાડમનું પી લો. એટલે તમે પણ જો એવી રીતના તમને આમાં અનુકૂળતા ન આવતી હોય તો તમે એવી રીતના કરી શકો, ખાલી દાડમનું પી શકો, અથવા તો તમે ગ્રીન જ્યુસમાં પાલક મળે ત્યારે એમાં દાડમ નાખીને પણ પી શકો. પછી વંદનાબેન ચૌહાણ કહે છે કે આપણે એને પૂછ્યું હતું કે તમે નિર્જળા કર્યા એ દરમિયાનનો તમારો પીરિયડ કેવો રહ્યો, તો એ જરાક જણાવજો. એટલે બેન જણાવે છે કે મારે નિર્જળા હતા ત્યારે સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી ટોટલી કામ ઘરનું મેં કર્યું. સાંભળજો બધા, ટોટલી કામ ઘરનું બેને કર્યું સવારે 6 થી રાતના 12 વાગ્યા સુધી. કેમ કે ઘરે હું એકલી જ છું એટલે મારે બધું કામ કરવાનું જ હોય. અને મારે 3 વર્ષથી નાની બેબી છે એટલે એને રાખતું જવાનું અને કામ, અને એક બેબી 12 વર્ષની છે એટલે એને આખો દિવસ સ્કૂલે લેવા જવી, ટ્યુશને લેવા મૂકવા જવી. એટલે આવું બધું કામ જ્યારે બેને નિર્જળા કર્યા ત્યારે આવું બધું કામ કર્યું, એનું ઘરનું કામ કર્યું, 2 છોકરીને રાખતા ગયા, સ્કૂલે લેવા મૂકવા ગયા, ટ્યુશને લેવા મૂકવા ગયા, અને ઘરનું બધું કામ આ છે તે છે બધું જ બેને કર્યું છે. આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે નિર્જળા કરીએ તો આપણે આખો દિવસ કેમ હાલશે, પાણી વગર કામ થશે કે નહીં થાય. પણ વંદનાબેન કહે છે કે એણે બધું જ કામ કર્યું છે. અને બેન કહે છે કે મને કોઈ પણ જાતની કંઈ તકલીફ નથી. અમારી આજુબાજુવાળા બધા એવું જ કહેતા હતા કે સારું કહેવાય કે આટલો સમય પાણી વગર કામ કર્યું એમ. સાચી વાત છે. એટલે બેન કહે છે કે મને કોઈ પણ જાતની કંઈ તકલીફ નથી થઈ, આખો દિવસ કામ કર્યું છે, પાણી વગર, ખાધા પીધા વગર પણ કામ કર્યું છે. એટલે આપણી મેન્ટાલિટી એવી છે બધાની કે આપણે ખાશું નહીં, પીશું નહીં તો આપણે કામ નહીં કરી શકીએ, પાણી ઘટી જશે, આમ થશે, તેમ થશે. પણ કશું જ થતું નથી. જો બેનનો પોતાનો એક્સપિરિયન્સ છે, એનો પોતાનો અનુભવ છે કે મેં આટલી કલાકના નિર્જળા કર્યા અને આટલું કામ પણ કર્યું છે. ઇવન તમે લોકો જો નિવૃત્ત હોય, તમારે કોઈ આગળ પાછળ કાંઈ ટૂંકમાં ટેન્શન ન હોય કામકાજનું, તો તે દિવસે તમે જ્યારે નિર્જળા કરો ત્યારે તમે આરામ પણ કરી શકો. નિર્જળા કરો ત્યારે તમે ધ્યાનમાં પણ બેસી શકો. નિર્જળા કરો ત્યારે તમે બેઠા બેઠા માળા કરો, આવું પણ કરી શકો. એટલે ડબલ ભાથું બંધાશે. એક તો આપણું તપનું ફળ મળશે અને નામ સ્મરણ છે એનો મહિમા તો આપણે ખબર જ છે. એટલે એવું બધું પણ કરશો એટલે તમને ડબલ ઉર્જા મળશે. એક તો નિર્જળાથી તમારું બોડી ડિટોક્સ થશે, અને જે તમે નામ સ્મરણ કરશો એની તો આપણે શું કહેવાય, ધ્યાનની તો ઉર્જા અલગ જ છે. જે કરતા હોય એને ખ્યાલ જ છે. એટલે આવું બધું પણ તમે કરી શકો. આમ અમારા જેવા છે, માનો કે ઘરનું કામ, આમ કામકાજ છે, પછી પ્રોગ્રામનું છે, નાના છોકરાનું છે, આ વંદનાબેન છે, બાકી અમુક એજેડ વ્યક્તિઓ કરે છે જેને કોઈ ટેન્શન ન હોય ઘરના કામકાજનું, આ છે તે છે, તો એ લોકો આવી રીતના પણ સાધના કરી શકે અને આગળ વધી શકે છે. તો ખૂબ સરસ વંદનાબેન, ખૂબ ખૂબ અભિનંદન. તમારા આટલી કલાકના નિર્જળા થયા, 37 કલાકના નિર્જળા કર્યા હતા બેન એવું કહે છે. અને વંદનાબેન કહે છે કોંગ્રેચ્યુલેશન્સ બેન, તમને પણ ખૂબ આગળ વધો એવા મહારાજના આશીર્વાદ. થેન્ક યુ.
થેન્ક યુ વંદનાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આવી જ રીતના સાધનામાં આગળ વધતા રહ્યો એવી શુભકામના તમને પણ. અરુણાબેન બારોટ કે છે નેત્રી બહુ સરસ લાગે છે અને રેનકોટ અને છત્રી દીધી છે. હા, એને મેં મેચિંગ લીધા છે, રેનકોટ ને છત્રી. એટલે નેત્રી બેનને તો અમારા વાત કરવી. પછી સાંગાણી દયાબેન કે છે ખૂબ સરસ જાગુબેન, થેન્ક યુ દયાબેન. અનિલભાઈ કે છે પટેલ, જય સ્વામિનારાયણ ભાઈ. પછી અનિલ નિમાવત એટલે કે અમારા ડિમ્પલ કે છે મારા માસીની દીકરી કે તમારું ગીત કેમાં આવશે દીદી અમને કહેજો ને. હા ચોક્કસ ડિમ્પલ, ગીત આવશે એટલે હું ચોક્કસ તમને લોકોને કહી દઈશ. હવે કઈ ચેનલમાં એ લોકો અપલોડ કરે એ મને ખબર નથી, પણ હજી તો રેકોર્ડિંગ એ આવ્યું નથી. રેકોર્ડિંગ આવશે પછી એના ઉપર વિડીયો શૂટ કરશું, એટલે હું ચોક્કસ તમને લોકોને કહી દઈશ ગીત કેમાં આવશે. તમે બધા જઈને જોઈ આવજો અને બધા શેર પણ કરી દેજો. અને બસ તો આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.